નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. વડોદરાના મૈથિલ સમન્વય ફાઉન્ડેશન દ્વારા પોતાના સામાજિક કાર્યના ભાગરૂપે શહેરથી 120 કિલોમીટર દૂર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની આગરવાડા ગામની પ્રાથમિક શાળાના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ 217 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અવનીબા મોરી અને ખાસ વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી વિભાગના નિવૃત્ત વડા ડૉક્ટર SP શર્મા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના અને સ્વાગત ગીત બાદ સૌપ્રથમ ફાઉન્ડેશનના પ્રમુખ પવનકુમાર ઝા દ્વારા મૈથિલ સમન્વય ફાઉન્ડેશનની સ્થાપના અને ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો. ત્યારબાદ મુખ્ય અતિથિ ડૉક્ટર અવનીબા મોરીએ પોતાના વક્તવ્યમાં મિથિલા અને મૈથિલી ભાષાના ભૂતકાળ અને ગૌરવને ઉજાગર કરી મૈથિલ સમન્વય ફાઉન્ડેશનના સામાજિક કાર્યની પ્રશંસા કરી અને અન્ય સંસ્થાઓને પણ આ આર્થિક પછાત જિલ્લામાં સહકાર આપવા હાકલ કરી હતી. જાણીતા શિક્ષણવિદ ડૉક્ટર SP શર્માએ પોતાના વક્તવ્યમાં કવિ કોકિલ વિદ્યાપતિનો વિશેષ ઉલ્લેખ કરીને મિથિલાની સભ્યતા અને સંસ્કૃતિને ગુજરાત સાથે જોડી. આ પ્રસંગે બાળકો દ્વારા રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી. મૈથિલ સમન્વય ફાઉન્ડેશન દ્વારા મુખ્ય અતિથિ ડૉક્ટર અવનીબા મોરીને શાલ અને પરંપરાગત પાગ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ફાઉન્ડેશન વતી ઓમપ્રકાશ ઝા, કૌશલેન્દ્ર ઝા, રામાનંદ ઝા અને સંજયકુમાર ઝા તેમજ ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. તો આજના આ શુભ અવસર, આમ તો આપણે એવું કહી શકાય કે માં ભગવતી સીતા મૈયા આપણા બધાયના માતા છે, બરાબર. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ના ધર્મપત્ની એટલે આપણી માં ભગવતી સીતા નું જે પિયર છે એ મિથિલા નગરી, અને એ નગરી એટલે કે જનક રાજાની મિથિલા નગરીથી આપણા દ્વારે આજે મૈથિલ સમન્વય ફાઉન્ડેશન આવ્યું છે. એટલે અમારું મહીસાગર જિલ્લા વતી આ માં ભગવતી સીતાનું પિયર અને ત્યાંથી અમારા માટે ઉપહાર આવ્યો છે. અમે એવું માનીશું આ મૈથિલ નગરીથી પધારેલા અમારા આ ભારતીય જનોને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પ્રથમથી જ શુભકામના મારા વક્તવ્યની શરૂઆતથી જ એટલા માટે પાઠવું છું કે અમે એ પ્રમાણપત્રમાં પણ લખ્યું છે એ રીતે કે ભારતીય જે સંસ્કૃતિ જે છે, भारतीय धरोहर છે, हमारी जो विरासत है, भारतीय ज्ञान और विचारों की परंपरा, NEP 2020 नेशनल एजुकेशन पॉलिसी